આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં આમાં પ્રચાર કાર્ય કરવામાં આવ્યું અને જે રીતે જોઈએ છે વર્ષોથી જૂનાગઢમાં એક મજબૂત સારો સત્તા પક્ષય નથી અને સારો વિપક્ષય નથી અને બંને નહીં હોવાના કારણે જૂનાગઢની જનતાને અવારનવાર ખૂબ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. એ પૂરની ઘટના હોય કે સાફ સફાઈના પ્રશ્નો હોય, ગિરનારના પ્રશ્નો હોય કે માથાભારે માણસોના પ્રશ્નો હોય, અનેક પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્ન છે. તો આ તમામ પ્રશ્નોનું મૂળ કારણ એટલું છે કે સત્તા પક્ષય સારો નથી ને વિપક્ષય સારો નથી. એટલે જૂનાગઢની જનતા આ વખતે એક નવો બદલાવ લાવવા માટે ઈચ્છે છે અને બદલાવ લાવવા માટેની પાર્ટી આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણીના મેદાનમાં છે. સારા માણસો ઉમેદવાર તરીકે ઊભા છે, સમાજના છેવાડાના વર્ગ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, બિનવિવાદિત વ્યક્તિઓ છે, ભ્રષ્ટાચાર ન કરતા હોય એવા સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો છે. એટલે સમાજ પણ સાથ આપવા માટે તૈયાર છે. એટલે મને એવો વિશ્વાસ છે કે જૂનાગઢથી આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે અને જૂનાગઢથી એક નવી શરૂઆત અહીંયા ગિરનારની ગોદમાંથી થશે. યસ, ગુજરાતમાં છેલ્લા 40 વર્ષથી આમ આદમી પાર્ટી તો આ 2-4 વર્ષથી જ ગુજરાતમાં આવી. 40 વર્ષથી ભાજપ કોંગ્રેસ બે જ પાર્ટી છે. તો બે પાર્ટી હોવા છતાંય ગુજરાતના તમામ શહેરોની અંદર ભાજપ સરકારમાં હોવા છતાંય જનતાની હાલત ખરાબ છે અને કોંગ્રેસ વિપક્ષમાં હોવા છતાંય જનતાની હાલત ખરાબ છે. તો સત્તા પક્ષે કામ નથી કર્યું, વિપક્ષે વિરોધ નથી કર્યો, છતાંય દર ચૂંટણી એ બંને લોકો આવી જાય છે. એટલે એ જનતા હવે ઓળખે છે આ મહાનગરપાલિકાની ચૂંટણી છે એ જૂનાગઢની જનતાના હક અધિકાર અને વિકાસ માટેના મુદ્દાની ચૂંટણી છે. મોટા નેતાઓએ આવી અને લોકોને ભ્રમમાં નાખવાના બદલે અહીંયા શું કામ કરવાના છે એ વિઝન સાથે આગળ વધવું જોઈએ એવું મારું માનવું છે. આમ આદમી પાર્ટી પાસે વિઝન છે, જૂનાગઢ માટેનું વિઝન છે, ગુજરાતના લોકો માટેનું વિઝન છે. એટલે મને એવો વિશ્વાસ છે કે જૂનાગઢમાંથી આમ આદમી પાર્ટીને સારી એવી તક આપવામાં આવશે.